વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. સાંજી લીલાના અદ્ભુત સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ સર્વેને શ્રી ગોપીનાથજીના લાલજી શ્રી પુરુષોત્તમજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આજે વ્રજલીલા ચિંતનમાં આપણે કોટવન અને શેષશાહીની લીલાનું ચિંતન કરીશું અને સાથે સાથે ગુરુ કયા ચાર પ્રકારે કૃપા કરે છે અને શ્રી પુરુષોત્તમજી વિશે થોડી માહિતી મેળવીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજીને ત્યાં શ્રી પુરુષોત્તમજીનું પ્રાકટ્ય સંવત 1587ના ભાદરવા વદ આઠમે થયું હતું. શ્રી ગોપીનાથજીના નિત્ય લીલા પ્રવેશ સમયે શ્રી પુરુષોત્તમજીની ઉંમર 10 વર્ષની હતી. શ્રી વિઠ્ઠલનાથજીએ તે સમયે તેમને પુષ્ટિ સંપ્રદાયના આચાર્ય પદનું તિલક કર્યું હતું. આમ તેઓ નાની વયમાં પુષ્ટિ સંપ્રદાયના ત્રીજા આચાર્ય બન્યા હતા. તેઓ માત્ર 19 વર્ષની ઉંમરે સંવત 1606માં નિત્યલીલામાં પ્રાપ્ત થયા હોવાથી તેમના વિશે બહુ માહિતી પ્રાપ્ત થતી નથી. તેમના નાની વયમાં નિત્યલીલા પ્રવેશથી તેમના માતુશ્રી શ્રી પાયમ્માજીને બહુ આઘાત થયું. તેઓ પોતાની બંને દીકરીઓને લઈને દક્ષિણ ભારતમાં તેમના પિતાને ત્યાં ચાલ્યા ગયા. તેઓ પોતાની સાથે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોપીનાથજીના ઘણા ગ્રંથો વગેરે લઈ ગયા હોવાનું પણ કહેવાય છે. થોડા સમયમાં શ્રી પાયમ્માજીએ પણ ભૂતલ ત્યાગ કર્યો, તેથી આપણું ઘણું ગ્રંથ સાહિત્ય લુપ્ત થઈ ગયું. શ્રી ગોપીનાથજીના બંને બેટીજી શ્રી પુરુષોત્તમજીના 2 બહેનો શ્રી લક્ષ્મીજી અને શ્રી સત્યભામાજીને શ્રી ગુસાઈજીએ પોતાની સાથે તે પોતાની પાસે તેડાવી લીધા. બંને બેટીજી ખૂબ વિદ્વાન અને સેવાપરાયણ હતા. ભગવત સેવામાં હંમેશા તત્પર રહેતા. બંને બાળ વિધવા હતા. આખા ઘરમાં સૌ તેમના પ્રત્યે પૂજ્ય ભાવ રાખતા. બંને બેટીજી શ્રી નવનીત પ્રિયાજીની સેવા ખૂબ સારી રીતે કરતા. શ્રી ગુસાઈજી તેમના ઉપર સદા પ્રસન્ન રહેતા. શ્રી ગોપીનાથજીનો વંશ શ્રી પુરુષોત્તમજી પછી અટકી ગયો. આપણે આજે એમના પ્રાકટ્ય દિવસે દીનતાપૂર્વક એમને કોટી કોટી દંડવત પ્રણામ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે ગુરુ કૃપા કયા 4 પ્રકારે પ્રાપ્ત થાય છે તે પહેલા આપણે જાણી લઈએ. हिंदी છે एक स्मरण से, दूसरा दृष्टि से, तीसरा शब्द से और चौथा स्पर्श से. पहलू जैसे कछुवी रेत के भीतर अंडा देती है पर खुद पानी के भीतर रहती हुई उस अंडे को याद करती रहती है तो उसके स्मरण से अंडा पक जाता है. ऐसे ही गुरु की याद करने मात्र से शिष्य को ज्ञान हो जाता है. यह है स्मरण दीक्षा. दूसरा है जैसे मछली जल में अपने अंडे को थोड़ी थोड़ी देर में देखती रहती है और तो देखने मात्र से अंडा पक जाता है. ऐसे ही गुरु की कृपा दृष्टि से शिष्य को ज्ञान हो जाता है. यह दृष्टि दीक्षा है. तीसरा जैसे कुररी पृथ्वी पर अंडा देती है और आकाश में शब्द करती हुई घूमती है तो उसके शब्द से अंडा पक जाता है. ऐसे ही गुरु अपने शब्दों से शिष्य को ज्ञान करा देता है. यह शब्द दीक्षा है. चौथा है मयूरी अपने अंडे पर बैठी रहती है तो उसके स्पर्श से अंडा पक जाता है. ऐसे ही गुरु के हाथ के स्पर्श से शिष्य को ज्ञान हो जाता है. यह स्पर्श दीक्षा है. श्री गुरु चरण कमलेभ्यो नमः. આ રીતે ગુરુદેવની કૃપા આપણા પર ખૂબ જ છે. હવે આપણે સમજીએ વ્રજલીલાનું ચિંતન. પરંતુ એક ખૂબ જ સમજવા જેવું છે કે પુષ્ટિ માર્ગ એ પ્રભુનો માર્ગ છે. પ્રેમ એકાંત માંગે છે અને તેથી આ માર્ગમાં સ્પર્શ દોષનો વિશેષ વિચાર છે. તેને લીધે અસ્પર્શ એટલે કે અપ્રસ્માં કરવાની પરંપરા છે, જે અન્યનો દુસંગ લાગતા મન શિથિલ ના બને, જેથી આપણે લૌકિક તરફ ઢળી ના જઈએ.
સમર્પિત જીવન જીવવા માટે શ્રી મહાપ્રભુજીએ બે વસ્તુ પર ભાર મૂક્યો છે, અને એ એક સેવા અને બીજું સમર્પણ. આ બંને સમર્પિત જીવનના બે ચરણ છે. બંને ચરણ સમાન અને સરખા સશક્ત જોઈએ, નહીં તો જીવન લંગડાય. જે માણસને બંને પગ સરખા હોય તો જ એ બરાબર ચાલી શકે. જો એક પગ લાંબો હોય અને એક પગ ટૂંકો હોય તો પણ ચાલવામાં તકલીફ, અને પગ હોય અને બીજો પગ ના હોય તો પણ ચાલવું મુશ્કેલ બને. આમ સમર્પિત જીવન જીવવા માટે સેવા અને સ્મરણ એટલું જ જરૂરી છે. સ્મરણ એટલે કે સેવાના અનવસરમાં કથા, શ્રવણ, કીર્તન કરવા, ટૂંકમાં પ્રભુની લીલાના ગુણગાનનો સત્સંગ થવો જરૂરી છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે અપરસ જેટલી પડાય એટલી પાડવી, પણ એના લીધે કોઈ કજિયો કે કંકાસ ન કરવો, જે પ્રભુને પસંદ નથી. ઘણીવાર આપણે અપરસને એટલું બધું મહત્વ આપીએ છીએ કે આ ઘોરે હું છોવાઈ જઈશ, એ ઘરના લોકોને કહીએ એવી રીતે, એટલે પ્રભુ એમાં ગૌણ થઈ જાય છે અને અપરસ મુખ્ય થઈ જાય છે. તેથી જ ઘણીવાર ઘરના બાળકો સેવામાં જોડાતા નથી અને એનામાં એવી લઘુતા ગ્રંથિ બંધાઈ જાય છે કે આ માર્ગમાં તો બહુ પાડવાનું છે, એટલે તેઓ દૂર જ રહે છે અને છેવટે પ્રભુને ગ્વાલ મંડળીમાં પધરાવવાનો વારો આવે છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે અપરસ એ સેવાનો એક ભાગ છે. સેવા મુખ્ય છે. અપરસ પ્રભુ માટે છે, નહીં કે પ્રભુ અપરસ માટે. આચાર વિચાર પાડવા જોઈએ. અપરસને લીધે સેવા ના છૂટવી જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાલા વૈષ્ણવો, હવે આપણે આજની વ્રતલીલાનું ચિંતન કરીએ. ગયા પાઠમાં એટલે સાતમના દિવસના ચિંતનમાં આપણે બડી બઠેને પહોંચ્યા હતા. કુંડલવનનો ભાવ દર્શન કર્યું હતું કે ત્યાં ઠાકોરજીનું કુંડલ ખોવાઈ ગયું હતું. હવે ત્યાંથી આપણો મુકામ બડી બઠેન તરફ જઈ રહ્યો છે અને બધાએ સાથે ગિરિરાજ ધરણ હમ તેરી શરણ બોલવાનું છે. તો ચાલો બોલીએ. ગિરિરાજ ધરણ હમ તેરી શરણ, ગિરિરાજ ધરણ હમ તેરી શરણ, ગિરિરાજ ધરણ હમ તેરી શરણ. હવે આપણો મુકામ પહોંચ્યો બડી બઠેન. નંદગામથી યાત્રાનો મુકામ બડી બઠેન જાય છે. નંદગામથી જાવગામ 2.5 માઇલ છે, ત્યાંથી કોકિલાવન 1.25 માઇલ છે, ત્યાંથી પાંડવગંગા 1 માઇલ છે, ત્યાંથી કુંવરવન 0.5 માઇલ છે અને ત્યાંથી બડી બઠેન 2.25 માઇલ છે. કુલ 7.5 માઇલનું અંતર છે. ત્યાંથી આવે છે જાવગામ. શ્રી કૃષ્ણનો વેણુનાદ સાંભળી ગોપીજનો તે દિશામાં ચાલતા ચાલતા શ્રી કૃષ્ણ પાસે આવ્યા. ત્યારે શ્રી કૃષ્ણ પહેલા તેમનું સ્વાગત કર્યું અને પછી આજ્ઞા કરી, વ્રજમાં પાછા જાઓ. આવી આજ્ઞા આ સ્થળે થઈ હોવાથી ગામનું નામ જાવગામ પડ્યું. ગામ બહાર હજારો માણસો બેસી શકે એટલી વિશાળ ખુલ્લી જગ્યા છે. તેથી એમ કહેવાય છે કે હજારો ગોપીજનો અહીં એકત્ર થયા હશે. વ્રજના 12 પ્રસિદ્ધ વડમાંનો આ એક જાવબટ અહીં છે. ગામની પાસે જાવક ઉપવન છે, જ્યાં શ્રી કૃષ્ણ રાધાજીના ચરણારવિંદમાં પોતાના શ્રી હસ્તે જાવક એટલે કે મહેંદી લગાવી શ્રૃંગાર કર્યો હતો. અહીં કિશોરી કુંડ, ચીરકુંડ અને હિંડોળાનું સ્થાન છે. આસપાસ પીલોડીના વૃક્ષો મોટી સંખ્યામાં છે. ગામમાં મનિહારી કુંડ આવેલો છે, જ્યાં શ્રી કૃષ્ણે મનિહારી બનીને શ્રી સ્વામીજીને ચૂડીઓ પહેરાવી હતી, એટલે મણિહારી કહીએ. કુંડની પાસે શ્રી દાઉજી અને શ્રી રાધારમણજીના મંદિર છે. મંદિરની છત ઉપરથી આજુબાજુનું દ્રશ્ય બહુ સુંદર લાગે છે. ત્યારબાદ આવે છે કૃષ્ણકુંડ. જાવગામથી આગળ જતા કૃષ્ણકુંડ, પાડરકુંડ, કિશોરકુંડ, નટકુંડ, લક્ષ્મીકુંડ વગેરે આવે છે. શ્રી કૃષ્ણે નટ બની ભેંસા ઉપર ચડી નટનો સામાન લઈ પાંડરવનથી બરસાના પધાર્યા હતા. ત્યાં શ્રી રાધાજીને નટલીલા કરી બતાવી હતી. શ્રી રાધાજીએ તેમને ઓઢણી ઇનામમાં આપી. તે ઓઢી નૃત્ય કરી બતાવ્યું. અહીં તેમણે ભેંસા એટલે કે પાડાને પાણી પાયું, માટે તે કુંડ પાડરકુંડ કહેવાય છે. ત્યારબાદ આવે છે કોકિલાવન. સઘન વૃક્ષો અને મોર, કોયલ જેવા પક્ષીઓથી કોકિલાવન ઘણું રણિયામણું લાગે છે. શ્રી કૃષ્ણ અહીં કોયલના અવાજ સાથે તેમનો સ્વર મિલાવી બોલ્યા હતા, તેથી આ વન કોકિલાવન કહેવાય છે. અહીં કોકિલા બિહારીજીના દર્શન છે. તેની પાસે ચતુરા નાગાની બેઠક છે. નજીકમાં કૃષ્ણકુંડ છે. થોડે દૂર પનિહારી કુંડ છે. બંનેની વચ્ચે શ્રી મહાપ્રભુજીની બેઠક છે. પનિહારી કુંડ ઉપર લલિતા કૂપ છે.
તેના જળથી લલિતાજીએ શ્રી ઠાકોરજીને સ્નાન કરાવી યુગલ સ્વરૂપને શ્રૃંગાર ધરી વિવિધ પ્રકારની સામગ્રી આરોગાવી હતી. અહીં શ્રી સ્વામિનીજીની નિકુંજ છે. અહીં શ્રી ઠાકોરજીએ હોળી ખેલની લીલા પણ કરી હતી. કૃષ્ણકુંડના ઈશાન ખૂણામાં સૂર્યકુંડ છે. ત્યારબાદ છે કોકિલાવનની રહસ્ય લીલા. કોકિલાવનમાં કોકિલા સખી રહે છે. એક વખતે શ્રી ઠાકોરજી ગાયો ચરાવતા બપોરે અહીં પધાર્યા. કોકિલા સખીએ આગ્રહપૂર્વક વિનંતી કરી, પોતાને ત્યાં પધરાવ્યા, સુંદર સામગ્રીઓ આરોગાવી. શ્રી ઠાકોરજીએ કોકિલા સખીના બધા મનોરથ પૂર્ણ કર્યા. કોકિલા સખીનો વર્ણ શ્રી ઠાકોરજીના જેવો શ્યામ છે અને કંઠ કોયલ જેવો છે. તેથી કોકિલા સખી શ્રી ઠાકોરજીને ખૂબ જ પ્રિય છે. કોકિલાવનમાં નિત્ય વસંત છે. ત્યાં પનઘટ લીલા છે. હોળી ખેલમાં શ્રી સ્વામિનીજી અહીં પધાર્યા ત્યારે શ્રી ઠાકોરજીના કપોલ પર ગુલાલ લગાવી કુંજમાં ભાગી ગયા હતા. શ્રી ગુસાઈજીના સેવક એક વિરક્ત વૈષ્ણવ એક વખત કોકિલાવનમાં આવી ચડ્યા. તેમણે રસોઈ કરી. તે દિવસે ડોલોત્સવ હતો, પણ તે વાત ભૂલી ગયા. રસોઈ કરી રહ્યા પછી ઉત્સવ યાદ આવ્યો, તેથી ઘણા દુઃખી થયા. પછી કુંજની લતાઓમાં ડોલ બાંધી ડોલોત્સવ કર્યો. શ્રી ઠાકોરજીને ઝુલાવ્યા. ત્રણેય ભોગમાં દાલ બાટી આરોગાવી. તેમનો ભાવ જોઈ શ્રી ઠાકોરજી ઘણા પ્રસન્ન થયા. ત્યારબાદ છે શ્રી મહાપ્રભુજીના બેઠકજી. કૃષ્ણકુંડ ઉપર છોકરના વૃક્ષ જે શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે, તેઓ 1 માસ સુધી અહીં બિરાજ્યા હતા. અહીં નિમ્બાર્ક સંપ્રદાયના સાધુ ચતુરા નાગા રહેતા હતા. તેમના 1000 નાગા સાધુ શિષ્યો હતા. શ્રી મહાપ્રભુજી અહીં બિરાજતા હતા ત્યારે તે શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા અને કહ્યું કે તમે વિષ્ણુ સ્વામી મતના આચાર્ય છો. અમારા બધા સાધુઓને ભોજન કરાવો. શ્રી મહાપ્રભુજીએ તેમની ઈચ્છા સ્વીકારી. કૃષ્ણદાસ મેઘરને નંદગાંવ મોકલી 5 શેર દૂધ મંગાવ્યું. વાસુદેવદાસ છકડાએ ખીર બનાવી. શ્રી મહાપ્રભુજીએ તે ખીરના વાસણ ઉપર દ્રષ્ટિ કરી. 5 શેર દૂધની ખીર 1000 સાધુઓને ધરાઈને ખવડાવી તો પણ ઘટી નહીં. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી તે ખીર બીજી હાંડીમાં ઠલવી ત્યારે તે ઘટી. આ ચમત્કાર જોઈ ચતુરા નાગાએ વિનંતી કરી કે મને સેવક કરો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તમારો અંગીકાર મારો પૌત્ર કરશે. ચતુરા નાગાએ કહ્યું, આ શરીરનો ભરોસો શો? શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તમારું આયુષ્ય 150 વર્ષનું છે. હજી તમને 40 વર્ષ જ થયા છે. શ્રી મહાપ્રભુજીના પૌત્ર શ્રી ગોકુલનાથજીના સમયમાં માલા તિલકનો મોટો પ્રશ્ન ઉભો થયો. શ્રી ગોકુલનાથજી તે વખતે મથુરા પધારતા હતા. રસ્તામાં ચતુરા નાગા સામે મળ્યા. શ્રી ગોકુલનાથજીએ તેમને ઠપકો આપ્યો કે અમે ગૃહસ્થ થઈને માળા ઉતારતા નથી, તમે વૈરાગી થઈને માળા ઉતારી, એ ઠીક કર્યું નથી. ચતુરા નાગાની વિનંતીથી શ્રી ગોકુલનાથજીએ તેમને સેવક કરી માળા પહેરાવી. શ્રી ગોકુલનાથજી જહાંગીરને મળવા કાશ્મીર પધાર્યા. ત્યારે આ ચતુરા નાગા પણ તેમની સાથે તેમની સેવામાં ગયા હતા. ચતુરા નાગાએ જતીપુરા પાસે ગોવિંદ કુંડ ઉપર સમાધિ લીધી. ત્યાં તેમની સમાધિ આજે પણ છે. ત્યારબાદ છે પાંડવ ગંગા. કોકિલાવનથી થોડે દૂર વૃક્ષોની વચ્ચે પાંડવ ગંગા છે. એમ કહેવાય છે કે વનવાસના સમયમાં અર્જુને તીર મારી અહીં ગંગાજી પ્રકટ કર્યા હતા. પછી પાંડવોએ સતી દ્રૌપદી સાથે ગંગાજીનું પૂજન કરી સ્નાન કરી ગૌદાન કર્યું હતું. તેથી અહીં ગૌદાન કરવાનું મહાત્મ્ય છે. અહીં પાંડવોની ગુફા અને તેમની બેઠક છે. બાજુમાં કરાવવનમાં તેમના સેવેલા મહાદેવજી બિરાજે છે. પાંડવ ગંગામાં કમળ ઘણા થાય છે. હવે આવે છે બડી બઠેન. બડી બઠેન અને છોટી બઠેન એવા 2 ગામો પાસે આવેલા છે. બડી બઠેનમાં બલભદ્ર કુંડ, શ્રી દાઉજીનું મંદિર, જય વિજય કુંડ, સનત કુમાર કુંડ, વેદોખર તથા વેદ વિહારીજીના દર્શન છે. છોટી બઠેનમાં ગોપાલ કુંડ, ગેંદોખર આવેલા છે. એકવાર અહીં શ્રી ઠાકોરજી અને બલદેવજી સખાઓ સાથે રમતા હતા. ત્યારે શ્રી ઠાકોરજી અને શ્રી બલદેવજીએ સખાઓના 2 ભાગ પાડ્યા. બંને અલગ અલગ પક્ષ બનાવી અહીં ખેલ્યા. શ્રી બલદેવજી મોટા હોવાથી તેમનો પક્ષ જ્યાં બેઠો એ બડી બઠેન અને શ્રી ઠાકોરજી નાના હોવાથી તેમનો પક્ષ જ્યાં બેઠો તે છોટી બઠેન. આ સ્થળની સુંદરતાનું એક પદ પણ છે. તેમાં સખી પોતાની બીજી બહેનપણીને કહે છે કે બઠેનમાં રહેવામાં ઘણું સુખ છે. અહીં એક જ દુઃખ છે કે શ્રી ઠાકોરજી અહીંથી ઘણા દૂર છે. ચલરી સખી નંદગાંવ જાય બસીએ, ખીરક ખેલત વ્રજ ચંદ્ર જોસો હસીએ, બસત બઠેન સબે સુખમાઈ, એક કઠિન દુઃખ દૂર કન્હાઈ, માખન ચોરત દૂર દૂર દેખો,
અપુનો જન્મ સુફલ કર લેખો, ચલ ચર લોચન છીન છીન પ્યાસા, કઠિન પ્રીત પરમાનંદ દાસા. ત્યારબાદ આવે છે કોટવન. બડી બઠેન થી છોટી બઠેન 1.5 માઇલ દૂર છે. ત્યાંથી ચરણગંગા લગભગ 1.5 માઇલ દૂર છે. ત્યાંથી રાસોલી 1.5 માઇલ દૂર છે અને ત્યાંથી કોટવન 2.5 માઇલ દૂર છે. આમ કુલ અંતર 6.25 માઇલનું છે. બડી બઠેન થી કોટવન જવાનો એક બીજો રસ્તો પણ છે, તે ઘણો લાંબો છે. બડી બઠેન, છોટી બઠેન અને ત્યાંથી ચરણગંગા થઈ કામર ગામ જવાય છે, જે ચરણગંગાથી લગભગ 5 માઇલ દૂર છે. ત્યાંથી દુર્વાસા આશ્રમ 1.5 માઇલ દૂર છે. ત્યાંથી રાસોલી 4 માઇલ દૂર છે. રાસોલીથી કોટવન 2.25 માઇલ છે. આમાં બીજો રસ્તો 13.25 માઇલનો છે. હવે છે છોટી બઠેન. અહીં કૃષ્ણકુંડ અને બલભદ્ર કુંડ છે. શ્રી સાક્ષી ગોપાલના દર્શન છે. શ્રી કૃષ્ણ બલદેવની બેઠક અને ગાયોની ખીરક છે. ત્યાંથી આગળ ચરણ પહાડી ઉપર શ્રી કૃષ્ણ બલદેવ અને શ્રી રાધાજીના ચરણ ચિહ્ન છે. સૂર્ય, ચંદ્ર, ગાય, ઘોડાની ખરી અને હાથીના પગલાના ચિહ્નો પણ છે. અહીં પ્રૌઢાનાથજી શ્રી ઠાકોરજીના દર્શન છે. એમ કહેવાય છે કે અહીં શ્રી ઠાકોરજીએ સ્વહસ્તે દધીમંથન કર્યું હતું અને સખીઓને માખણ મિશ્રી આરોગાવી હતી. હવે આવે છે ચરણગંગા. એક વખત શ્રી કૃષ્ણે ગોપવેશ ધારણ કરી આ ચરણ પહાડીને ગોવર્ધન પર્વતની જેમ ઉપાડી, ત્યારે બધા સખાઓએ શ્રી કૃષ્ણના ચરણ કમળ ધોઈને પૂજન કર્યું હતું. તે સ્થાન ઉપર બનેલો કુંડ ચરણકુંડ અથવા તો ચરણગંગા કહેવાય છે. ત્યારબાદ આવે છે રાસોલી. ચરણગંગાથી આગળ જતા રાસોલી ગામ આવે છે. ત્યાં રાસકુંડ, રાસચોતરો અને હિંડોળાનું સ્થાન છે. શ્રી કૃષ્ણે શંખચૂડને અહીં માર્યો હતો. અહીં એક તળાવ છે, તેની પાસે કદમના વૃક્ષ નીચે શ્રીનાથજીના બેઠકજી છે. છોકરના વૃક્ષ નીચે એક ચોતરો છે, તેના ઉપર શ્રી ગોકુલનાથજીના બેઠકજી છે. અહીં શ્રી ગોકુલનાથજીએ શ્રી ભાગવત પારાયણ કર્યું હતું. કલ્યાણ ભટ્ટને ભ્રમર ગીતના સુબોધિનીજી સાંભળ્યા હતા. કલ્યાણ ભટ્ટને ભ્રમર ગીતના શ્રી સુબોધિનીજી સંભળાવ્યા હતા. આગળ જતા શ્યામતમલના એક વૃક્ષના મૂળમાં શ્રી ઠાકોરજીના ચરણ ચિહ્નના દર્શન થાય છે. ત્યારબાદ આવે છે કામરૂ ગામ. કામરૂ ગામ એક બાજુએ રહી જાય છે, યાત્રામાં આવતું નથી. ગામની આસપાસ આવેલા વનને કામરવન કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણની કામરી અહીં ખોવાઈ ગઈ હતી, તેથી આ ગામનું નામ કામર પડ્યું. કામરવનથી પૂર્વ દિશાએ વિહારવન છે. ત્યાં નાના નાના વૃક્ષો છે. 5 થી 10 વૃક્ષોનું એક યુથ છે. એવા અનેક યુથ છે, તેથી નીચી ઘટા જમીનને સ્પર્શ કરે. વન ઘણું મોટું છે. અહીં શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીના દર્શન માટે એકાંતમાં પ્રાર્થના કરી હતી. અહીં શ્રી ઠાકોરજીની કામર ખોવાઈ ગઈ હતી, તે જડી નહીં, એટલે શ્રી ઠાકોરજી શ્રી યશોદાજી પાસે બાલ ભાવથી રડી પડ્યા હતા. આ કામરી ખોવાયાથી ગોપીજનોએ શ્રી ઠાકોરજીની હાંસી કરી. શ્રી ઠાકોરજીએ તેનો જવાબ આપ્યો, યહ કમરી કમરી કર જાનત, જાકી જીતની બુદ્ધિ હૃદય में सो तितनी अनुमानत, या कमरी के एक रोम पर वारो कोटिन अंबर, सो कमरी तुम निंदत गोपी तीन लोक आडंबर, कमरी के बल असुर सहारे कमरी ते सब भोग, जात पात कमरी है मेरी सुर सब ही सहयोग. એક સખી શ્રી ઠાકોરજીની ખોવાયેલી કામર લઈને આવી, તેથી તે સખીનું નામ કામરી સખી પડ્યું. અહીં કામરી સખીનો કુંડ છે. અહીં કદમખંડીની વચ્ચે 4 સરોવર અને વચ્ચે 4 કુંડ છે. એ ઠાકોરજી અહીં રડ્યા હતા, તેથી આ કુંડને રોમરે કૃષ્ણકુંડ પણ કહે છે. અહીં 5 રાસચોતરા છે. ગામની પાસે અર્ધચંદ્રાકાર કુંડ અને મોહન કુંડ છે, જે બંને અંદરથી એક છે. અહીં શ્રી મોહનજીનું મંદિર છે. તે સ્વરૂપ મોહનકુંડમાંથી શ્રી ગુસાજીના પ્રથમ પુત્ર શ્રી ગિરધરજીને મળ્યું હતું. તેના ભોયરામાં શ્રી ગિરધરજીની બેઠકજી છે. તેની માલિકી ત્યાંના મહંતની છે. વિહારવન અને વિહારકુંડની પાસે સૂર્યકુંડ છે. શ્રી સ્વામિનીજી અહીં ફૂલ વીણવા આવેલા, ત્યારે શ્રી ઠાકોરજી મોરનું સ્વરૂપ લઈને પધારેલા.
શ્રી સ્વામિનીજીએ બનાવેલી ફૂલમાળા મોર સ્વરૂપે શ્રી ઠાકોરજીએ તોડી નાખેલી. ત્યારે શ્રી ઠાકોરજીના દર્શન કરી શ્રી સ્વામિનીજી દેહનું ભાન ભૂલી ગયા. હતા. શ્રી લલિતાજીએ કીર્તિજીને સમાચાર આપ્યા કે રાધાજીને સર્પે ડંખ માર્યો, તેથી બેભાન થયા છે. ઘણા ઉપચાર કર્યા પછી રાધાજી ભાનમાં ન આવ્યા. ત્યારે શ્રી ઠાકોરજી ગારોડીનું સ્વરૂપ લઈને પધાર્યા અને શ્રી રાધાજીને ભાનમાં લાવ્યા. અહીં સૂર્યકુંડ ઉપર આ લીલા થઈ, તેથી કેટલાક સૂર્યકુંડને સર્પકુંડ પણ કહે છે. અહીંથી આગળ જતા દુર્વાસા કુંડ આવે છે. પાસે દુર્વાસા ઋષિનું મંદિર છે. તે પહેલા માર્ગમાં હરિકુંડ અને ગોપીકુંડ પણ આવે છે. દેહગામ કામર ગામની બાજુમાં દેહગામ આવેલું છે. તેને તેને દધીગામ પણ કહે છે. શ્રી કૃષ્ણે અહીં દહીં વલોવાની લીલા કરી હતી, તેથી ગામનું નામ દધીગામ છે. અહીં હે પ્રભુ અહીં દધીકુંડ, દધીહારી દેવી નું મંદિર તેમજ શ્રી વ્રજભૂષણજીનું મંદિર છે. એમ કહેવાય છે કે શ્રી સુરદાસજીએ આ જ સ્થળે શ્રી ઠાકોરજીની લીલાના 1.25 લાખ પદ રચવાનો સંકલ્પ કર્યો હતો. તે 1.25 લાખ પદની પોથી અહીંના મંદિરમાં ઘણા વર્ષો પહેલા હતી, તેનો આજે પતો નથી. ત્યાંથી આગળ જતા ભામિની કુંડ આવે છે. ત્યાં એક કદમનું વૃક્ષ છે. તેનું થડ પખાવજના ઘાટનું છે. વળી 2 કદમના વૃક્ષોના મૂળમાં શ્રી કૃષ્ણ બળદેવજીના મુગુટના દર્શન થાય છે. અહીં શ્રી ઠાકોરજીએ રાસ ચોતરા ઉપર શ્રી ઠાકોરજીએ વેણુનાદ કરી દૂર ગયેલી ગાયોને નામ લઈને બોલાવેલી. અહીં શ્રૃંગાર મંદિર તથા ગોપીજનોના 7 રાસ મંડળ છે. ત્યારબાદ આવે છે કોટવન. પ્રાચીન ગ્રંથોમાં કોટવનને કોટીબન કહ્યું છે. સઘન વૃક્ષોની વચ્ચે શ્રી કૃષ્ણે અહીં લતાપતાનો કોટ બનાવી તેમાં લીલા કરી હતી, તેથી આ સ્થળનું નામ કોટવન પડ્યું. એક બીજી કથા પ્રમાણે એક દિવસ યશોદાજીએ શ્રી કૃષ્ણને કહ્યું, મેં સાંભળ્યું છે કે તું ગોપીઓની સાથે રાસ લીલા કરે છે, મને પણ એક દિવસ તારો રાસ બતાવને. શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે માતાના દેખતા ગોપીઓ મારી સાથે રાસ ન કરે, એટલે શ્રી કૃષ્ણે પોતાની ઈચ્છા શક્તિથી અહીં અનેક ચોક બનાવી પોતાની કોટી લીલાના દર્શન માતાને કરાવ્યા. તેથી આ વનનું નામ કોટવન પડ્યું. અહીં છોકર, કદમ અને બોરડીના વૃક્ષો વધારે છે. અહીં રાસ ચોતરો છે. અહીં શીતલકુંડ છે. શ્રી યશોદાજી નંદગામથી શ્રી કૃષ્ણની લીલાના દર્શન કરવા અહીં પધાર્યા ત્યારે ઘણા શ્રમિત થયા. તેમણે આ કુંડમાં સ્નાન કરતા શીતળતા થઈ, માટે આ કુંડનું નામ શીતલકુંડ પડ્યું. શીતલકુંડ ઉપર શ્યામ તમાલના વૃક્ષ નીચે શ્રી ઠાકોરજીની બેઠક છે. કોટવન ગામની ઉત્તરે સૂર્યકુંડ છે. ત્યાં યશોદાજીએ કરોડો સૂર્યોને શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા જોયા, માટે તે કુંડનું નામ સૂર્યકુંડ પડ્યું. ત્યારબાદ છે શ્રી ગુસાઈજીના બેઠકજી. શીતલકુંડની પાસે છોકરના વૃક્ષને નીચે આ બેઠકજી છે. મકાન સારું અને સગવડ ભર્યું છે. અહીં શ્રી ગુસાઈજીએ શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું હતું. ગોવિંદ સ્વામી સાથે હતા. એક દિવસ મધરાતે શ્રી ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને આજ્ઞા કરી કે અત્યારે કદમખંડીમાં કઈ લીલા થઈ રહી છે તે જોઈ આવીને મને કહો. ગોવિંદ સ્વામી ત્યાં ગયા. ત્યાં યુગલ સ્વરૂપ વિહાર કરી રહ્યા હતા. શ્રી ઠાકોરજીએ આનંદના આવેશમાં શ્રી સ્વામીજીનો મોતીનો હાર તોડી નાખ્યો. બધા મોતી જમીન ઉપર વેરાઈ ગયા. શ્રી ઠાકોરજીએ બધા મોતી એકઠા કરી ફરી હાર પરોવી શ્રી સ્વામીજીને પહેરાવ્યો. શ્રી ગુસાઈજીની કૃપાથી ગોવિંદ સ્વામીને અહીં આ લીલાના દર્શન થયા. તેમણે આ પદ ગાયું. કદંબ વન વિથિન કરત વિહાર, અતિરસ ભરે મદન મોહન, પ્રિય તો રયો પિતા ઉરહાર. કનક ભૂમિ બિથુરે ગજ મોતી, કુંજ કરી કે દ્વાર, ગોવિંદ પ્રભુ શ્રી હસ્તસો પોહન સુંદર વ્રજરાજ. ત્યારબાદ આવે છે શેષશાહી. કોટવનથી 2 માઇલ દૂર ચમેલી વન છે. ત્યાંથી 1.5 માઇલ હતનો ગામ છે. ત્યાંથી 2.25 માઇલ શેષશાહી છે. કોટવનથી શેષશાહીનું કુલ અંતર 6.25 માઇલ છે.
ત્યાં રસ્તામાં ચમેલી વન આવે છે. ચમેલી વનને ભૂલન વન પણ કહે છે. ત્યાં ભૂલાવનો ગામ છે. કોટવનથી ગામ બહાર નીકળી રેલવેની સડક ઓળંગીને પાટે પાટે ચાલીને જતા આ વન આવે છે. અહીં અત્યંત સઘન વન હોવાથી ભૂલા પડવાનો સંભવ છે. અનેક પ્રકારના વૃક્ષોની અવર્ણનીય શોભા છે. સમસ્ત વ્રજમાં આવી સુંદરતા બહુ ઓછા સ્થાનોએ છે. કેટલાક વૃક્ષોને વેલીઓ વીંટળાયેલી છે. કેટલાક વૃક્ષોની ઉપર વેલીઓ ઝૂલતી હોય તેવું લાગે છે. અહીં ચમેલી કુંડ, શ્યામકુંડ, લક્ષ્મીકુંડ, રામકુંડ, સીતાકુંડ, લક્ષ્મણકુંડ, હનુમાનકુંડ, ગોપાલકુંડ, રાસકુંડ વગેરે ઘણા કુંડો આવેલા છે. હનુમાનજીનું એક મંદિર પણ છે. આ વનમાં વાનરોની સંખ્યા ઘણી છે. વન લગનગ 6 થી 8 માઇલના ઘેરાવામાં છે. વૃક્ષોના ઘેરાવાને લીધે અહીં અનેક નિકુંજોના દર્શન થાય છે. ગરમીની મોસમમાં પણ અહીં ભરપૂર શીતળતાનો અનુભવ થાય છે. વનની બહાર નીકળતા શ્રી યમુનાજીની નવી નહેર આવે છે. તેના ઉપર પુલ છે. પુલ ઉપરથી આગળ જતા વિજયગઢ અને વિજયકુંડ આવે છે. અહીં કામદેવે કૃષ્ણનો વિજય સ્વીકાર્યો હતો. આગળ જતા હતનો ગામ આવે છે. કામદેવ અહીં હતાશ થયા હતા માટે તેનું નામ હતનો ગામ પડ્યું. ત્યાં રતિકુંડ અને હરિહર કુંડ છે. ત્યાંથી આગળ જતા શ્રી યમુનાજીની મોટી નહેર આવે છે. તેના ઉપર શેષશાહી પુલ છે. તે ઓળંગી આગળ જતા શેષશાહી ગામ આવે છે. હવે આવે છે શેષશાહી. અહીં ક્ષીરસાગર નામનો મોટો કુંડ છે. કિનારા ઉપર શેષશાહીનું વિશાળ મંદિર છે. તેને કેટલાક લોકો લક્ષ્મીનારાયણનું મંદિર પણ કહે છે. તેમાં શેષનાગ ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા પ્રભુ પોઢ્યા છે. લક્ષ્મીજી ચરણ સેવા કરે છે. નાભી કમલમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે. આવા દર્શન થાય છે. એક વખત વ્રજવાસીઓએ શ્રી કૃષ્ણને વિનંતી કરી કે ક્ષીરસાગરમાં શ્રી લક્ષ્મીનારાયણ બિરાજે છે, તેમના અમને દર્શન કરાવો ને. ત્યારે શ્રી બલદેવજી શેષનાગ રૂપ થયા. તેમના ઉપર શ્રી કૃષ્ણ ચતુર્ભુજ બની શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરી પોઢ્યા. લક્ષ્મી રૂપા શ્રી સ્વામિનીજી તેમની ચરણ સેવા કરવા લાગ્યા. ભગવાને નાભી કમળમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. આવા દર્શન કરી ગોપીજનોએ શ્રી ઠાકોરજીના શ્રીઅંગ ઉપર ચંદન સમર્પી ખીરનો ભોગ ધર્યો. પછી વ્રજ ભક્તોએ વિનંતી કરી કે અમારે વધારે સમય આ લીલાના દર્શન કરવા નથી, હવે અમને વ્રત લીલાના દર્શન કરાવો. શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ ફાગણ સુદ 11 અને જેઠ સુદ 11 મોટા મેળા ભરાય છે. આજુબાજુના ગામોમાંથી લાખોની સંખ્યામાં લોકો આવે છે. ક્ષીરસાગરમાં સ્નાન કરી શ્રી શેષશાહી ભગવાનના દર્શન કરે છે. અહીંથી પાછા વળતા શ્રી યમુનાજીની નહેર ઉપર શેષશાહી પુલ આવે છે. પુલ પાસેથી 2 રસ્તા જાય છે. એક રસ્તો હતાનો ગામ અને નંદનવન, ચંદનવન થઈ કોસી જવાય છે. તેનું અંતર વધારે છે. બીજો રસ્તો શ્રી યમુનાજીની નહેરના કિનારે સીધો કોસી જાય છે. નંદનવન, ચંદનવન થઈ કોસી જઈએ તો કુલ 5.5 માઇલનું અંતર છે. નહેરને કિનારે કિનારે આગળ જતા જ્યાં શ્રી બળદેવજીએ ગાયો ચરાવી હતી તે સ્થળ આવે છે. તે સ્થાન બરસાનાના ગહેરવર વન કે ચમેલી વન જેવું લાગે છે. શ્રી યમુનાજીને લઈને અતિશય શીતળતા છે. ત્યારબાદ છે કોસી. કોસીનું પ્રાચીન નામ કુશસ્થલી છે. વ્રજમાં બધા તીર્થોના નિવાસ છે. તે અનુસાર કોસી ગામ વ્રજની દ્વારકાપુરી છે. આ ગામ મથુરા દિલ્હી રોડ ઉપર મથુરાથી 26 માઇલના અંતરે આવેલું છે. હાઈવે ઉપર હોવાથી ગામનું ઘણું મહત્વ છે. વેપાર ઉદ્યોગ ઘણા છે. અહીં રત્નાકર કુંડ, માયા કુંડ, વિશાખા કુંડ અને ગોમતી કુંડ છે. ગોમતી કુંડ પાસે એક મોટું તળાવ છે. તેના સુંદર ઘાટ ઉપર શ્રી ગિરિરાજજી બિરાજે છે. ત્યાં મથુરાવાળા ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજની બેઠક છે. તેમાં શ્રી દાઉજી અને સત્યનારાયણના મંદિર છે. અહીં ફૂલડોલ અને દશેરા ઉપર મોટા મેળા ભરાય છે. દશેરાના દિવસે રાવણવધ કરવામાં આવે છે. અહીં ગરમ અને સુતરાઉ કાપડની ચીજ વસ્તુઓ સારી મળે છે. ત્યારબાદ છે કોસીની રહસ્ય લીલા. એક વખત સૂર્યગ્રહણ નિમિત્તે શ્રી દ્વારકાધીશ શ્રી કૃષ્ણ તેમના 16,108 પટાણીઓ સાથે કુરુક્ષેત્ર પધાર્યા. વ્રજમાંથી શ્રી રાધાજી સહિત બધા વ્રજભક્તો પણ ત્યાં પધાર્યા હતા. સૌ ત્યાં મળ્યા. શ્રી રાધાજી અને શ્રી રૂકમણીજીએ શ્રી કૃષ્ણનો એક હાથ પકડ્યો. શ્રી રૂકમણીજીને લાગ્યું કે રાધાજી મારા પતિને વ્રજમાં લઈ જશે, એટલે તેમની દિશામાં શ્રી કૃષ્ણને ખેંચવા લાગ્યા. આથી શ્રી કૃષ્ણે 2 સ્વરૂપ ધારણ કર્યા. એક સ્વરૂપે શ્રી રૂકમણીજી સાથે પધાર્યા,
બીજા સ્વરૂપે શ્રી રાધાજી સાથે પધાર્યા. વ્રજમાં અહીં કુશસ્થલીમાં શ્રી રાધાજીએ વિનંતી કરી, આપની દ્વારકા નગરી મને દેખાડો. ત્યારે શ્રી કૃષ્ણ અહીં દ્વારકાની રચના કરી ગોમતીજી સહિત દ્વારકા બતાવી, પોતે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા. ત્યારે શ્રી રાધાજીએ કહ્યું, અમે તો બે ભુજાવડા શ્રી કૃષ્ણથી રાજી છીએ, અમારે ચતુર્ભુજ સ્વરૂપ જોઈતું નથી. તેથી શ્રી કૃષ્ણ દ્વિભુજ બનીને અહીં બિરાજ્યા. ત્યારબાદ છે પઈ ગામ. શેષથાઈથી બુખરારી 4.5 માઇલ છે, ત્યાંથી પઈ ગામ 3 માઇલ છે, કુલ 5.5 માઇલનું અંતર છે. પઈ ગામ જવાનો એક બીજો રસ્તો પણ છે. શેષશાહીથી નંદનવન ચંદનવન 1.5 માઇલ છે, ત્યાંથી ફાલેન ગામ 4.5 માઇલ છે, ત્યાંથી પઈ ગામ 2.5 માઇલ છે, કુલ અંતર 7 માઇલનું થાય છે. એકવાર શ્રી કૃષ્ણ સખાઓ સાથે ખેલનવનમાં ખેલતા હતા, ત્યારે શ્રી કૃષ્ણને ઘણી ભૂખ લાગી, એટલે સખાઓએ ગાયોનું દૂધ દોહી શ્રી કૃષ્ણને આરોગાવ્યું. તેથી આ ગામનું નામ પઈ ગામ પડ્યું. તેનું અપભ્રંશ પઈ ગામ થયું. પી ગયો મોહન પઈ પઈ પઈ, મો મટકાય બાકી ચાલ ચલાય. પી ગયો મોહન પઈ પઈ પઈ. શ્રી કૃષ્ણને આરોગતા પ્રસાદી દૂધ નીચે પડ્યું, તેનું પઈ સરોવર થયું. અહીં સુંદર કદમખંડી છે, વૃક્ષોની ઘટા વચ્ચે પઈ સરોવર છે. અહીં દૂધનું દાન અપાય છે. પઈ બિહારીજીના દર્શન છે. ગોપાલકુંડ અને ગોપીકુંડ નામના 2 કુંડ છે અને શ્રી દાઉજીના મંદિર છે. આ ગામ ચતુરાનાગાનું જન્મસ્થાન છે. ત્યારબાદ છે ફાલેન. કોસીથી પઈ ગામ જવાના રસ્તેથી થોડી દૂર આ ગામ છે. અહીં ફાગણ સુદ પૂનમે હોલિકા દહનનો મોટો મેળો ભરાય છે. તે જોવા દૂર દૂરથી લોકો આવે છે. અહીંના પૂજારીઓ સળગતી હોળીની જ્વાળાઓમાં ખુલ્લા શરીરે ચાલે છે. અહીં પ્રહલાદ કુંડ છે. ત્યારબાદ આવે છે શેરગઢ. પઈ ગામથી બુખરારી 5 માઇલ છે, ત્યાંથી બઢાઘાટ 4.5 માઇલ છે, ત્યાંથી ખેલનવન લાલબાગ 3.5 માઇલ છે, ત્યાંથી શેરગઢ 2 માઇલ છે. એમ કુલ 14 માઇલનું અંતર થાય છે. બીજા રસ્તે જતા બુખરારીથી સીધા ખેલનવન લાલબાગથી શેરગઢ જવાય છે. તેનું અંતર કુલ 9.5 માઇલ છે. ત્યારબાદ છે બુખરારી. ચંદનવનથી પૂર્વ દિશામાં 2 માઇલ દૂર આ ગામ છે. તેની ઉત્તરમાં બુખરારી તળાવ છે. તેને ગ્વાલકુંડ પણ કહે છે. તેમાં સ્નાન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. ગામની પૂર્વ દિશામાં લોહનકુંડ છે અને લોહન બિહારીજીના દર્શન છે. અહીં પ્રભુ ગાયોની ખોરરજમાં લોટ્યા છે, માટે ગામનું નામ બુખરારી પડ્યું. ત્યારબાદ છે બઢાઘાટ. બુખરારીથી આગળ જતા બઢાઘાટ આવે છે. અહીં શ્રી કૃષ્ણના શ્રીઅંગે કાલિયનાગ વીંટળાઈ વળ્યો હતો. ત્યારે શ્રી કૃષ્ણે તેની પૂંછડી અને ફેણ દબાવી પોતાનું શ્રીઅંગ વધાર્યું, એટલે કાલિયનાગના અંગ શિથિલ થઈ તૂટવા લાગ્યા. તેણે પ્રભુને છોડી દીધા. અહીં પ્રભુ વધ્યા, માટે સ્થળનું નામ બઢાઘાટ પડ્યું. અહીંથી 2 માઇલ દૂર ઉજાની ગામ છે. ત્યાં સુધી કાલિયનાગનું ઝેર યમના જળમાં જ્વાળાઓ છોડતું હતું. તેથી ઉડતા પક્ષી નીચે પડી મરી જતા. અહીં ગાયો અને ગ્વાલોએ જલ પી પ્રાણ છોડ્યા હતા. ત્યાંથી આગળ 1 માઇલ દૂર લાલનવન અને ખેલનવન આવે છે. લાલનવન એટલે બઢાઘાટ ન જવું હોય તો હુસેની અને વસઈ ગામ થઈ અહીં સીધા આવાય છે. શ્રી કૃષ્ણ અહીં કદમના વૃક્ષ નીચે બિરાજ્યા, ત્યારે ગોપીઓએ તેમને લાલ વાગાનો શ્રૃંગાર ધરી આભૂષણ ધરાવ્યા હતા. શ્રી કૃષ્ણે ટેકરા ઉપર ચડી વેણુનાદ કરી પશુ પક્ષીઓને ચકિત કર્યા હતા. અહીં ગોપીઓએ શ્રી કૃષ્ણને લાલન શબ્દથી સંબોધ્યા, માટે આ સ્થળ લાલનવન કહેવાય છે. ત્યારબાદ છે ખેલનવન. લાલનવન પછી ખેલનવન આવે છે. શ્રી ઠાકોરજી ગાયો ચરાવવા ઘણી વખત અહીં આવતા, ત્યારે જાત જાતના ખેલ કરતા, માટે તેનું નામ ખેલનવન છે. એક દિવસ શ્રી યશોદાજીની આજ્ઞાથી એક સખી છાક લઈ પ્રભુને આરોગાવવા માટે ચાલી નીકળી. પ્રભુને આરોગાવવાનો મનોરથ કરતી આનંદમાં ને આનંદમાં ચાલવા લાગી ને રસ્તો ભૂલી ગઈ, એટલે શ્યામ શ્યામ કહી પોકારવા લાગી. ત્યારે શ્રી કૃષ્ણે એક વૃક્ષ પર ચડી બંસી બજાવી. પરિણામે બંસીના અવાજની દિશામાં તે સખી ચાલતા ચાલતા શ્રી કૃષ્ણ પાસે આવી. શ્રી કૃષ્ણે પૂછ્યું, તું મારા માટે શું લાવી છે? તો સખીએ કહ્યું, હું છાક લાવી છું. શ્રી કૃષ્ણે કહ્યું, એ તો મારા મૈયાએ મોકલ્યું છે, તારું શું લાવી છે? તો સખીએ કહ્યું કે હું તો મારું સર્વસ્વ લાવી છું. શ્રી ઠાકોરજી તેના ઉપર પ્રસન્ન થયા. તેને એકાંત કુંજમાં લઈ જઈ તેના સર્વ મનોરથ પૂર્ણ કર્યા. પછી તે ભૂલી ન પડે એટલા માટે પોતે તેને મૂકીને આવ્યા. આ લીલાના પદો આ પ્રમાણે છે.
तुमको टेर टेर में हारी, कहाँ जो रहे अब लो मन मोहन, ले हो न छाक तुम्हारी, भूली परी आवत मार्ग में, कहो न पेंडो पायो, बूझत बूझत यहाँ लो आई, तब तुम वेणु बजायो। देखो मेरे अंग के पसीना, उर को अंचल भीनो, परमानंद प्रभु प्रीति जान के, धाय आलिंगन कीनो। बीजू छे आगे आओ छकहारी, जब तुम टेरे तब मैं, बोली सुनी न टेर तिहारी, मैया छाक सवारे पठई, तू कित रही अवारी, अहो गोपाल गेल हो भूली, मधुरे बोलन परवारी, गोवर्धन उद्धरण धीरसो, प्रीति बढ़ी अति भारी, जन भगवान मग्न भई ग्वालिनी, तन की दशा बिसारी। વાલા વૈષ્ણવો, અહીં આ બોલતા જ એક મનમાં ભાવ આવ્યો છે એટલે કહું છું। અહીં કહ્યું છે કે હું ભૂલી પરી આવત માર્ગ મેં, કહો ન પેંડો પાયો, બૂઝત બૂઝત યહાં લો આઈ, તબ તુમ વેણુ બજાયો। એટલે હું આપને ગોતતા ગોતતા થાકી ગઈ, આપનો માર્ગ ગોતતા થાકી ગઈ, ત્યારે આપે વેણુ વગાડી અને વેણુ સાંભળીને હું આગળ વધી। અને કહે છે કે દેખો મેરે અંગ કે પસીના, ઉરકો અંચલ ભીનો, એટલે અંચલ ભીનો એમ કહ્યું છે, એટલે ઉર એટલે હૃદય, હૃદયમાં ભક્તિ રસ એટલો ઉછળી રહ્યો છે કે એ ભક્તિ રસના કારણે અંચલ ભીનું થઈ ગયું છે। પરમાનંદ પ્રભુ પ્રીતિ જાનકે, ધાય આલિંગન કીનો। ત્યારબાદ આવે છે શેરગઢ। શેરગઢ નામના મોટા ગોપનું આ ગામ છે। અહીં શ્રી દાઉજીએ રાસ કર્યો, ત્યારે મસ્તકે સહેરો ધારણ કર્યો હતો, તેથી તેનું નામ શેરગઢ પડ્યું એમ કહેવાય છે। ગોપીજનોએ અહીં શ્રી કૃષ્ણને સહેરાનો શ્રૃંગાર ધરી, જુદી જુદી સામગ્રીઓનો ભોગ ધરી આરતી કરી, માટે તેનું નામ શેરગઢ પડ્યું એમ પણ કહેવાય છે। ઇતિહાસ પ્રમાણે શેરશાહ નામના બાદશાહે આ ગામ વસાવ્યું હોવાથી તેનું નામ શેરગઢ પડ્યું। અહીં શેરગઢ નામનો જૂનો કિલ્લો તૂટેલી હાલતમાં છે। ગામમાં શ્રી દાઉજી, શ્રી ધર્મરાયજી, શ્રી ગોપીનાથજી, શ્રી રાધારમણજી, શ્રી મદન મોહનજી, શ્રી રાધા કૃષ્ણ અને શ્રી સાક્ષી ગોપાલના મંદિરો છે। ગામ બહાર બલભદ્ર કુંડ અને રાધાકુંડ નામના 2 કુંડ છે। ગામમાં દશેરાએ રાવણવધ અને બીજા દિવસે ભરત મિલાપની રામલીલા થાય છે। અહીં ઘોડાના જીન, સુતરાઉ કાપડ, હાથ કારીગરીની વસ્તુઓ વગેરે સારા પ્રમાણમાં મળે છે। શ્રી મહાપ્રભુજીના સેવક ત્રિપુરદાસ કાયસ્થ આ શેરગઢ ગામના વતની હતા। તેઓ શ્રીનાથજીને કદી પીઠ થાય એમ બેસતા કે ઉઠતા નહીં। તેઓ શ્રીનાથજીના ચરણોદક અને મહાપ્રસાદ લીધા વિના જલપાન પણ કે ભોજન પણ કરતા નહીં। શ્રી મહાપ્રભુજીને અડેલ પાસે આવેલા કડા ગામમાંથી શ્રી ઠાકોરજીનું એક પ્રાચીન સ્વરૂપ પ્રાપ્ત થયું। તેમની પૂજા ગામ લોકો કલ્યાણી દેવી તરીકે કરતા હતા। શ્રી મહાપ્રભુજીએ તે સ્વરૂપ તેમના સેવક બાબા વેણુ, કૃષ્ણદાસ અને યાદવદાસને પધરાવી આપ્યું। શ્રી ઠાકોરજીનું નામ શ્રી કલ્યાણરાયજી પડ્યું। તે સ્વરૂપ શ્રી ગુસાઈજીએ તેમના છઠ્ઠાલાલજી શ્રી યદુનાથજીને પધરાવી આપ્યું। આ સ્વરૂપ ઘણા વર્ષો સુધી શેરગઢમાં બિરાજ્યું હતું। સંવત 1967માં આ સ્વરૂપ વડોદરા પધાર્યું। શ્રી મહાપ્રભુજીના સેવક દામોદરદાસની માતા વીરબાઈ પણ અહીંના વતની હતા। તેમણે તેમના ઠાકોરજી શ્રી કપૂરરાયજીની સેવા સુવાવડના દિવસોમાં પણ કરી હતી। તે સ્વરૂપ હાલ વડોદરામાં શ્રી કલ્યાણરાયજીની સાથે બિરાજે છે। હવે ત્યારબાદ આવે છે ચીરઘાટ। હવે ચીરઘાટની લીલાનું ચિંતન આવતીકાલે કરવાનું છે, કારણ કે નોમના દિવસે ચીરઘાટને બચવવાની લીલાનું ચિંતન છે। તો આજનો આ સત્સંગને અહીં જ વિરામ આપીએ। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।